I am not too old to plan my future. ઘરડો છું, પણ એટલો ઘરડો પણ નથી કે મારી આવતીકાલનું આયોજન ન કરી શકું. મને ખ્યાલ છે 60-65 પ્લસ થઈ ગયા પછી બહુ જ વિચારવું જોઈશે, કેમ કે હવે બધું જ નવું થશે ને. બધા જ અનુભવો બદલાઈ જશે, લાગણીઓના, શક્તિઓના, તાકાતના, શરીરના બધા આયોજનો બદલાઈ જશે. એટલે નવેસરથી આયોજન કરવું પડશે. મને 2 આયોજન સૂજે છે. એક જે બધા માટે નક્કી છે કે હવે શરીર ઘરડું ખાસું થઈ ગયું છે, તો એ શરીર હવે ગમે ત્યારે ના પાડી દેશે કે હવે મારે આગળ તમારી જોડે નથી ચાલવું, અને રોકાઈ જશે, ઊભું થઈ જશે. એટલે એને હું મૃત્યુ કહું છું. એક આયોજન મારું શરીર ના પાડે ત્યારે મૃત્યુ કેવી રીતે મારું ઉજવવું, સેલિબ્રેટ કરવું, હાઉ ટુ સેલિબ્રેટ માય ડેથ. એક આયોજન મારું એ છે. બીજું આયોજન મારે એ કરવું છે કે મૃત્યુ આવવાનું એ નિશ્ચિત છે, ક્યારે નથી ખબર, આવશે. તો એ આવે ત્યાં સુધી મારે 65 વર્ષ પછીની જિંદગી કેવી રીતે જીવવી છે, આ 2 અંગે મારો પોતાના વિચારો છે વૃદ્ધત્વ સાથે. પહેલી વસ્તુ કે મને મૃત્યુ તો પામવું છે, હું ત્યાંથી જ જોઉં, છેડો છે એની વાત કરું તો પહેલી વસ્તુ કે હું જીવ્યો કેવી રીતે, કેવું, એ મારી નજર સામે છે. એ મારે દુનિયાને કંઈ કહેવું નથી, કશું કોઈ ખુલાસા નથી આપવા કે હું આવું કેમ જીવ્યો, કશું નહીં, કોઈ સમજૂતી, સમાધાન નહીં. મને ગમતું હતું એમ જીવ્યો. હવે એ સારું છે કે ખરાબ એ હું નક્કી કરી કાઢીશ કે હું કેવું જીવ્યો. પણ મારા મગજમાં એક વસ્તુ ક્લિયર છે કે મારે જેવું જીવ્યો હોય, કંઈ પણ હોય, મારું મૃત્યુ, મારો છેડો જિંદગીનો સુધારવો છે. એ ખરાબ ના હોવું જોઈએ, એ મને આઘાત ના આપવો જોઈએ, એ મારા પછીની પેઢી મને ગાળો દે મારી ગેરહાજરીમાં, એવું મારું મોત ના હોવું જોઈએ. તો એક એવું મોત ન હોવું જોઈએ. તો એના માટે મારે નાની મોટી થોડીક મહેનત કરીને, આયોજન કરીને મારી તબિયત જાળવવી પડશે. કોઈ પણ રીતે મારે સૌથી વધુ ધ્યાન પહેલા તબિયતનું આપવું પડશે. એટલે શું થાય, મારી તબિયત વારે ઘડીએ બગડે તો ખર્ચ ને કારણે મારું કુટુંબ હેરાન થાય. 1 નંબર 2 કે ચલો ખર્ચની વ્યવસ્થા છે, તો મારા કુટુંબના સભ્યો દોડધામ કરે છે એમની જિંદગી માટે, તો એમની દોડધામ બિચારાની અટકી ના જાય. એ મારી ચિંતા કરે કે અમને કેવી રીતે સાજા કરીએ, કેવી રીતે સાચવીએ, અને એમની જીવન પદ્ધતિ આખી બદલાઈ ના જાય. તો એક તો મારે મારી માંદગીનો ખર્ચનું વિચારવું છે. નંબર 2 મારી માંદગીથી આ લોકો હેરાન ન થાય એ વિચારવું છે મૃત્યુ વખતે. ત્રીજું, મારા હાથમાં જે કંઈ છે એ મારે સાચવવું છે. જેમ કે મારું પેન્શન, જેમ કે મારી મિલકતો, કે મારી આવક જે મેં ઊભી કરી હોય તો એ મારે સાચવવી છે. એ મારે મારા કોઈ પણ વારસદારને સોંપી નથી દેવી. આ પાક્કો નિયમ આ સદીમાં જીવવા માટે કરવાનો. અને નહીતર જો સોંપી દીધી તો બદલાતા સમયની સાથે કોઈનું સગું નથી. પછી પાછળથી તમારી હેરાનગતિ વખતે કે મારા દીકરાએ કે મારી દીકરીએ કે મારા જમાઈએ કે મારી વહુએ આમ કર્યું, એ ફરિયાદ ના થાય. એટલા માટે નહીં સોંપવાની. કોઈ પૂછશે લઈને જવાના છો, તો જવાબ આપવાનો લઈને નથી જવાનો, મૂકીને જ જવાનું છું, ને તમારા માટે. મારું કોઈ બીજું છે નહીં કે બીજાને આપવાની, તમને જ આપવાની. પણ હું જે દિવસે મરી જઉં એ દિવસે તમને બધું આપી દઈશ. એ બધું તમારું ત્યારે, મારી જમીન, મારા મકાન, મારું રોકડ, મારી કેશ, જે કંઈ હોય બધું તમારું. પણ હું મરું ત્યારે, એ પહેલા નહીં. આ અચૂક નહીં કરો
તો રખડશો વૃદ્ધાશ્રમમાં, લોકો પાસે હાથ ફેલાવવા પડશે, અને કાં તો પછી દરેક ઈચ્છા તમારી થશે ત્યારે તમારે શરમ આવશે, કેમ કે આ પેઢી નહીં આપે, ને આપશે તો દરેક વસ્તુ પૂછશે. હમણાં તો પૈસા આપ્યા હતા, શું કર્યું, શા માટે જોઈએ છે, આના વગર ચલાવી લો. આવી લાચાર સ્થિતિમાં ઉભા રહેવું એના કરતા આપણે આપણા ખિસ્સામાં આપણા પૈસા રાખવા અને આપણા ખિસ્સામાં આપણો હાથ રહેવો જોઈએ. એ લોકોનો હાથ હું મરું ત્યારે આપી દેજો. એક આર્થિક વ્યવસ્થા પહેલા, શારીરિક વ્યવસ્થા પહેલી, પછી બીજી આર્થિક વ્યવસ્થા. આ મૃત્યુ ના આવે ત્યાં સુધી આ પહેલા અચૂક કરવી. હવે એના પછીનો મુદ્દો છે આપણા મૃત્યુનો ભાર પણ મારા વારસદારો પર ન પડે એ માટે એની વ્યવસ્થા કરી દેવી. આ મારો મૃત્યુનો સ્મશાનનો ખર્ચ. એ પછી તમારે ધાર્મિક વિધિઓ કરવી પડે, 10મું 12મું જે કંઈ, લોકોને જમણવાર, લોકોને ગિફ્ટ જે આપવી પડે, એના માટેના આ પૈસા મેં બાજુમાં મૂક્યા છે. હવે એના પછીની વ્યવસ્થા વકીલ રોકવો. અને વકીલ રોકીને જો આપણા સંતાનો છે એ પાછળથી દુઃખી ના થાય, અંદર અંદર કકાટ ના કરે, નહીં તો સમાજમાં આબરૂ જશે. અને આ તો થશે જ, કેમ કે જમાઈ બહારથી આવશે, વહુઓ બહારથી આવશે, એટલે પછી કોને કેટલું મળ્યું એના કકાટ શરૂ થશે. માટે વકીલ રોકીને પહેલેથી નક્કી કરો કે મારી જમીન એમાં મારા દીકરાઓનું આટલું, દીકરીઓનું આટલું, મારું મકાન એમાં મારા દીકરાઓનું આટલું, મારી દીકરીઓનું આટલું. જે તમારે જેને આપવું હોય એ પ્રમાણેના પર્સન્ટેજ વકીલ પાસે લખાવો. તમે ઈચ્છો કે મારે ધર્માદા કરવું છે, દાન કરવું છે, તો એ પણ લખો કે આ સંસ્થાઓને આમાંથી આટલા પૈસા આપી દેજો. આ બધું કરીને તમારું વિલ, દસ્તાવેજ કાયદેસર કોર્ટમાં રજીસ્ટર્ડ કરાવો. અને પછી કોઈ બેંકને એની વ્યવસ્થા સોંપો, કોઈ દીકરાઓને એને ન આપો, નહીતર એ ડુપ્લિકેટ બનાવીને પાછા તમે નહીં હોય ત્યારે ઝઘડશે. બધું ડુપ્લિકેટ ચાલે છે. ડોલર, પાઉન્ડ અને રૂપિયા છાપીએ છે તો વિલ છાપતા કેટલી વાર લાગે? એટલે એક સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, એને તમે ટ્રસ્ટી બનાવીને કહો સાહેબ આ લોકરમાં વિલ રાખજો, ને હું મરી જવું એ દાડે કાઢી અને મારા કુટુંબીઓને વકીલની હાજરીમાં વાંચી અને વેચી આપજો, એની ફી લે તો આપી દઈશું. આ મૃત્યુ પહેલાનું આયોજન કમ્પ્લીટ આ રીતે રાખી અને પછી પલાઠી વાવવાની. ઘરમાં વાવીએ તો ઘરમાં, અને ઘર નહીં ને બહાર આપણા જેવા બધા મિત્રો બેઠા હોય તો એની જોડે. અને આ જે આપણી અત્યારનો સમય છે એમાં દરેક વૃદ્ધે આ વાત પોતાના વૃદ્ધ મિત્રોની જોડે રોજ સાંજે કે સવારે બેસીએ ત્યારે ચૂપ કરી દેવી કે મેં આવું ગોઠવ્યું છે. એટલે સમાજમાં પણ 5 સાક્ષી રહે. એટલે જ્યારે તમે ન હોય ત્યારે કકળાટ થાય વારસદારોમાં, તો 5 જણા આવીને કહે એ તારા મમ્મી પપ્પા આમ કહીને ગયા છે, આમ કરવાનું. કરેક્ટ. અને એવી પણ વ્યવસ્થા ગોઠવવાની કે હું તો જાઉં તો મારી પત્નીનું શું? પત્નીની પહેલી વ્યવસ્થા ગોઠવવાની. અને પત્ની પાસે પ્રોપર્ટી હોય તો એને પહેલી વ્યવસ્થા ગોઠવવાની મારી ગેરહાજરીમાં મારા પતિનું શું. પહેલા આ કરવાનું, પછી વારસદારનું કરવાનું. એ લોકો એમની જિંદગી જીવશે એટલી તાકાત છે એમનામાં, અને ના હોય તો ભોગવશે. પણ તમારી ગેરહાજરીમાં તમારું પાત્ર દુઃખી થાય એ નહીં ગોઠવવાનું. આ થઈ મૃત્યુ માટેની વ્યવસ્થા. હવે મૃત્યુ નથી આવતું તો જીવવું પડે, એ વખતે શું કરવું? એ સામાજિક રીતે તો સમાજમાં સગાઓ છે, ઠીક છે, પણ વારસદારો છે, દીકરા અને વહુ, દીકરી અને જમાઈઓ, એમના બાળકો, આ બધા છે, તો શું કરવું? હવે સામાજિક વાત છે. ભેગા રહો છો, પહેલી વાત. દીકરા દીકરીઓ સાથે, દીકરા વહુ સાથે રહો છો કે નથી રહેતા? જો નથી રહેતા તો બહુ ચિંતા ન કરો, એમને એમની જિંદગી એમની રીતે જીવવા દો, અને એમને સમય હોય તો તમારી ખબર કાઢવા આવશે, તમારું ધ્યાન રાખશે.